આજે માતાના મઢ ગામમાં ઈદ ઉલ અઝહાની પાવન તહેવાર ધાર્મિક ઉલ્લાસ અને સાંપ્રદાયિક સૌહાર્દથી ઉજવાયો હતો। હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ઈદની ઉજવણી ભાઈચારા સાથે કરી હતી। મૌલાના હાજી ઉમર સાહેબે ઈદ ઉલ અઝહાની મહત્વતા અંગે માર્ગદર્શન આપ્યું અને શાંતિ સદભાવના સંદેશો આપ્યા। મૌલાના ઇસ્માઇલ સાહેબે ઈદની ખાસ નમાજ પછી ખુતબો પાઠવી અને સૌને સમર્પણ, સહાનુભૂતિ અને સહયોગનો માર્ગ અપનાવવા આહવાન કર્યું। આ અવસરે મૌલાના ઉમર સાહેબે સમગ્ર સમાજને ગરીબો અને બીમાર લોકો માટે સહાયરૂપ થવા તથા ભાઈચારા સાથે જીવન જીવવા માટે અપીલ કરી। ઈદ માત્ર તહેવાર નથી, એ છે ઈમાન, ભાઈચારો અને સંકલ્પનો દિવસ, જ્યારે આપણે પોતાના હવેને કુરબાન કરીને અસલ મનુષ્યતાને જીવીએ છીએ। ઈદ ઉલ અઝહા એ યાદ અપાવે છે કે સાચો મુસ્લિમ એ છે જે પોતાના નફ્સ પર કાબૂ રાખે, ગરીબ માટે સમર્પિત રહે અને દરેક માનવ સાથે પ્રેમ રાખે। જ્યાં ભાઈચારો છે ત્યાં ખુદાની રહમત છે। આજે આપણે સૌએ ઈદ ઉલ અઝહાની ઉજવણી ભાઈચારા અને સંયમથી કરી, એ સાચી ઇબાદત છે। હક, ઈમાન અને કુરબાની, આ ત્રણેય શબ્દો આજના તહેવારની આત્મા છે। આપણે આત્માને જીવંત રાખવી છે રોજિંદા જીવનમાં। ઉત્સવ દરમિયાન માતાના મઢ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ માતાના મઢ યુવા સર્કલના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તહેવારને સફળ બનાવ્યો। માતાના મઢ પોલીસ સ્ટાફમાંથી માતાના મઢ જમાદાર સાહેબ ભરતભાઈ રાણા સાહેબ તેમજ ડામોરભાઈ તેમજ તેમનો સ્ટાફ હાજર રહી સૌ કોઈને આપી ઈદ શુભેચ્છા। અંતે સમગ્ર માતાના મઢ મુસ્લિમ સમાજ તરફથી ઈદ ઉલ અઝહાની મુબારકબાદી આપવામાં આવી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।